ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં હવે ફિલ્મો પણ મોટી સંખ્યામાં બની રહી છે, ત્યારે સમાજમાં પરિવારથી લઈને તંત્રના અલગ અલગ સ્તરે મહિલાના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે. હાલ બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે. નિર્માતા કુમાર ખણિયા અને સહનિર્માતા અમિત ઠક્કર દ્વારા ફિલ્મ બેલાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં પિનલ ઓબ્રોય, પ્રશાંત બારોટ, ચેતન દહિયા, નિર્મિત ઠક્કર, ઉષા ભાટિયા જેવા નામાંકિત ગુજરાતી કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મના નિર્દેશક તનસુખ ગોહિલે કહ્યું હતું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે. આ સંદેશને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. બેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે પણ થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે. બેલાનું સૌપ્રથમ ઘરમાં શોષણ થયા બાદ તે જેનો પણ સાથ માંગ્યો તેણે પણ તેની સાથે અત્યાચાર ગુજાર્યા છે, પરંતુ ન્યાયતંત્ર તેણીને કઈ રીતે ન્યાય આપે છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. બેલામાં ફરી એકવાર તમે રોલ કરી રહ્યા છો, કેવો પ્રકારનો કિરદાર? હા, નમસ્કાર સુરતના સૌ દર્શક મિત્રોને. હું પ્રશાંત બારોટ. બેલા આ ગુજરાતી ફિલ્મમાં હું એક નકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યો છું. આ એક એવી અબળાની, એક એવી મહિલાની, એક એવી યુવતીની વાત છે. બેલા જે શીર્ષક છે એ જ મુખ્ય નાયિકાનું નામ છે, કે જે સમાજના કેટલાક અનિષ્ટ તત્વો એને જે રીતે કનડગત પહોંચાડે છે, અને એકલી એ યુવતી, એ મહિલા એ અનિષ્ટ તત્વોને કેવી રીતે માત કરે છે એની રસપ્રદ રીતે, મનોરંજક રીતે લોકોને એક સિનેમેટિક એક્સપિરિયન્સ મળે એ રીતે આ કથા ગૂંથવામાં આવી છે, અને એનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં ક્યાંક મહિલાઓને યોગ્ય સન્માન નથી મળતું, એમની સુરક્ષા નથી જળવાતી. તો એવી મહિલાની આ વાતને વાચા આપતી ફિલ્મ છે, ને એના થકી મહિલાના સન્માનની વાત છે, મહિલાની સુરક્ષાની વાત છે, અને હું માનું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ ગમશે. હાજી, હા, આમાં હું એક કરપ્ટેડ ડીજીપી એટલે કે વડા પોલીસ અધિકારીનું એક ભ્રષ્ટ માણસ, કરપ્ટેડ માણસ, અનૈતિક માણસની હું ભૂમિકા નિભાવું છું. અને હું માનું છું કે જેમાં ફિલ્મ જ્યારે પ્રેક્ષકો જોશે, દર્શકો જોશે, ત્યારે એમને ખ્યાલ આવશે કે વાત કેવી રીતે આગળ વધે છે. વધારે વાત હું ન ખોલતા, પણ જે તબક્કાવાર આ વાત અનફોલ્ડ થાય છે, કથા આગળ વધે છે, તો હું માનું છું કે લોકોને એક સિનેમેટિક એક્સપિરિયન્સ મળશે. દર્શકોને મેસેજ આપજો બારોટજીને? બિલકુલ એ જ મેસેજ કે ગુજરાતી ફિલ્મો જોતા રહો. બેલા પણ એક એવી જ સરસ ફિલ્મ છે. બેલાને પણ જોજો, અને આવો આપણે સૌ ભેગા મળીને સ્ત્રી શક્તિનું સન્માન કરીએ અને આપણી મહિલાઓને સુરક્ષિત રાખીએ, એમાં આપણે આપણું યોગદાન આપીએ. આઈ એમ વિશિંગ વેરી ગુડ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. જી હા, મારું નામ નિર્મિત ઠક્કર છે, અને આ બેલા ફિલ્મ જે વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે, એમાં એઝ અ મીડિયા તરીકે અંદર સારો એવો ભાગ છે, તે એમાં મારો રોલ છે મોટો. કેવું રહ્યું ખાસ કરીને આ મીડિયાનો રોલ અદા કરવાનો? મેં આની પહેલાંની ઘણી એવી ફિલ્મ્સ કરેલી છે જેમાં મેં ઘણા બધા કેરેક્ટર નિભાવ્યા છે. એના કરતાં આમાં જે મેં મીડિયા તરીકેનો રોલ કર્યો છે એનો એક્સપિરિયન્સ જ આખો અલગ રહ્યો છે મારો. બીજા બધા કેરેક્ટર કરતાં આનો કંઈક મોડ જ અલગ છે. બેલામાં શું ખાસ એવું છે કે દર્શકોને જકડી રાખે? બેલા એક વુમન ઓરિએન્ટેડ છે, અને એની અંદર બેલાની જે જીવન કથા છે, જે ફિલ્મની અંદર ફિલ્મ છે, એ લોકોને, ઓડિયન્સને જકડી રાખશે डेफिनेटली. बेला की नई मूवी बन रही और सूरत में शूटिंग कैसा लगा, किस तरह का पूरा, क्या कहेंगे? बेला फिल्म, जैसे मैंने कहा कि एक फ़ीमेल ओरिएंटेड सब्जेक्ट है, और मैं बहुत लकी महसूस करती हूँ कि मुझे ये सब्जेक्ट प्ले करने के लिए मिला है. बहुत कम एक्ट्रेसेस को ऐसा रोल प्ले करने मिलता है. और रही बात सूरत की, तो ये मेरी पहली शूट है सूरत में. मेरा 1-2 बार विजिट होता है किसी न किसी स्टूडियो में, बट हाँ, फॉर द शूटिंग पर्पज़ ये मेरी पहली फिल्म है, और मुझे लग रहा है कि बहुत ही शूटिंग फ्रेंडली है. अमित जी ने बहुत ही एटमॉस्फेयर हमारे लिए एकदम कंफर्टेबल कर दिया है. यहाँ के लोग बहुत कोऑपरेटिव है, और यहाँ का खाना बहुत बढ़िया है. इस बेला के किरदार में खास करके रेप की जो घटनाएं हैं, किस तरह का किरदार निभाने में क्या कहेंगे? ये एक इंसिडेंट है जहाँ पर एक लड़की के साथ रेप होता है, एंड किस तरीके से इसको न्याय मांगने के लिए अपनी लड़ाई लड़ती है. वैसे ही हमें भी पता है कि हर साल बहुत सारे ऐसे रेप्स होते हैं. बहुत लोग हैं जो चुप रह जाते हैं इसको लेकर, लेकिन इस फिल्म के माध्यम से ये है कि आप जाइए और अपनी बात को रखिए बाहर. आपने तो सिर्फ किरदार निभाया जी, जिस तरह से रेप की घटनाएं हुई तो इन महिलाओं पे क्या बीतती होगी?
नहीं वो तो मैं बता ही नहीं सकती हूँ एक्चुअली, बट सोच के भी मतलब डर लग जाता है कि ऐसा कभी होता भी होगा तो फिर क्या दौर से वो लोग, क्या मेंटल स्टेट से गुजरते होंगे, डिप्रेशन में जाते होंगे, फैमिली कैसे रिएक्ट करती होगी, खुद कैसे लड़ते होंगे. आई थिंक इट्स डिस्गस्टिंग. आपको भी मिली है इस विक्टिम को और किस प्रकार से इस रोल के लिए तैयारी की? हाँ, मेरी मतलब पहचान में किसी के ऐसे साथ में ऐसा हुआ था. एंड बट वो यही था कि जब वो लड़ने के लिए भी गई तो भी उसे यही चीज़ फेस करनी पड़ी.